ની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બાપ 1 નંબરી તો બેટા 10 નંબરી જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। યુનિવર્સિટીમાં પ્રોફેસરથી કુલપતિ બનવા સુધીની રવિન્દ્ર ચૌહાણની સફર વિવાદમાં રહી છે। મામલાના મૂળમાં જઈએ તો વર્ષ 1986માં રવિન્દ્રસિંહના પિતા એમ.જે. ચૌહાણે જ ગેરરીતિની શરૂઆત કરી। યુનિવર્સિટીમાં ઉચ્ચ અધિકારીના પદનો ગેરકાયદે ફાયદો ઉઠાવી પુત્ર રવિન્દ્ર ચૌહાણને બીજ નિગમના અનુભવનું સર્ટિફિકેટ વગર અસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી અપાવી હતી। ચૌહાણના અનુભવ સહિતના સર્ટિફિકેટમાં અનેક વિસંગતતાઓ અંગે સરકાર સુધી ફરિયાદો પહોંચી। હાલ રવિન્દ્ર ચૌહાણ ક્ષત્રિય રાજપૂત હોવા છતાં તેમની જાતિની વિગતોમાં અનુસૂચિત જાતિ હોવાનો ઉલ્લેખ છે તેવો આરોપ પણ સામે આવ્યો છે। યુનિવર્સિટીની નોકરી લાગ્યા હતા એ વચ્ચે સરકારનો એવો નિયમ હતો કોઈ પણ જે ઉમેદવાર હોય એને 2 વર્ષનો ખેતી મદદનીશનો અથવા તેનો જે એનો અનુભવ જોઈએ, પરંતુ એની ટાઈમે એના પિતાજી હતા જે મંગલસિંહ ચૌહાણ એ યુનિવર્સિટીની અંદર ઓએસ તરીકે નોકરી કરતા હતા અને આ માણસને એના પિતાની લાગવગથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટો ઊભા કરી અને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી અને અનુભવ વગર એને એ ટાઈમે યુનિવર્સિટીની અંદર નોકરી રાખી હતી, ફાર્મ મેનેજરમાં નોકરી રાખેલો હતો અને જે ટાઈમે હાલ એ વિષય એવું કહે છે કે મેં 1984ની અંદર અને 1985ની અંદર 3 મહિના ગુજરાત રાજ્ય બીજ નિગમમાં નોકરી કરેલી હતી। તો ગુજરાત રાજ્ય બીજ નિગમની અંદર જો 84માં 3 મહિના નોકરી કરી હોય તો 85ની અંદર 2 વર્ષનો અનુભવ થાય નહીં। ચૌહાણે 2 અલગ અલગ અરજીઓમાં બીજ નિગમના અનુભવના સર્ટિફિકેટની વિગત રજૂ કરી। તેમાં બીજ નિગમમાંથી છૂટા થયાની તારીખો એક જ હોવાના બદલે અલગ અલગ છે, જે બાબત પ્રમાણપત્ર બનાવટી હોવાની શંકા ઉપજાવે છે। આ મામલે સ્થાનિક ફરિયાદી વિપુલ જોશીની કોર્ટમાં ફરિયાદના આધારે 27મી જૂન 2024ના રોજ પોલીસે વિરેન્દ્ર ચૌહાણનું નોંધ્યું હતું નિવેદન। ત્યારે તેમણે કહ્યું હતું કે આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે બીજ નિગમમાં ફરજ બજાવ્યાના અનુભવનું સર્ટિફિકેટ રજૂ કરેલ નથી। અને માણસે પોલીસ જવાબ જે અમે ઇન્કવાયરી કોર્ટમાં દાખલ કરી ત્યારે પોલીસની સમક્ષ પોતે કબૂલી કરી છે કે મેં મારું જે અનુભવનું સર્ટિફિકેટ છે 1988માં લાવ્યું હતું, 1988માં મેં અને 1998માં મેં યુનિવર્સિટીની અંદર રજૂ કર્યું। એટલે એનો મતલબ એવો થાય કે જે 1985માં એની જ્યારે નિમણૂક મેળવી ત્યારે એના પિતાની લાગવગથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અને ડુપ્લિકેટ ખોટા ઊભા કરી અને પોતે યુનિવર્સિટીની નોકરી લાગ્યો છે। લાગ્યા પછી આજ સુધી માણસ વિવાદોમાં અને ભ્રષ્ટાચાર સાથે ઘેરાયેલો છે। ફાર્મની અંદર પણ એને જે તે 25,000 રૂપિયાની ઉચાપત કરેલી છે। એના પછી વર્ષ 2013ની અંદર ઇન્ચાર્જ રજિસ્ટ્રારમાં ચાર્જમાં હતો ત્યારે પણ એક ખેતી મદદનીશની જે ભરતી આવી હતી અને ભરતીની અંદર એને લાખો રૂપિયાના લઈ અને ખોટી નિમણૂક આપી હતી, એની પર તપાસ થઈ હતી, એની અંદર પણ પોતે દોષી સાબિત થયેલો છે। તો વાઇસ ચાન્સેલર બન્યા બાદ રવિન્દ્ર ચૌહાણે 2021માં ખેતીવાડી અધિકારી અને ખેતી મદદનીશની ભરતીનું આયોજન કર્યું હતું। તેમાં ગેરરીતિથી પાસ થયેલા ઉમેદવાર પાસેથી લાખો રૂપિયાનું ઉઘરાણું કરાયાની ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી, જે મામલે પણ કુલપતિ સામે 2023માં તપાસ થઈ ચૂકી છે। ભરતીમાં સેટિંગ કરી નોકરીએ લાગેલ ધ્રુવીલ પટેલે 22 લાખ રૂપિયા આપ્યા હોવાનું ખુલ્યું હતું। આ ભરતીમાં સેટિંગ વિશેની વાતચીતના ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી। આ કૌભાંડનું પ્રકરણ વધુ ખુલ્લું પડતા યુનિવર્સિટીના સત્તાધીશોએ ધ્રુવીલ પટેલની કચ્છના કોઠારા કેન્દ્ર ખાતે બદલી પણ કરી હતી। અને પૈસાના જોડે માણસ ખોટો વાઇસ ચાન્સલર બને છે। વાઇસ ચાન્સલર બન્યા પછી માણસે 2021ના અંદર એગ્રી આસિસ્ટન્ટની ભરતી કરી, એની અંદર પણ લાખો રૂપિયાનો 22 લાખ રૂપિયા એગ્રી આસિસ્ટન્ટના અને 25-30 લાખ રૂપિયા એગ્રીકલ્ચર ઓફિસરના લઈ અને જે 57 જગ્યાઓ ભરી હતી એની અંદર પણ અમે સરકારમાં આદેશ લખ્યા હતા, કાગળ લખ્યા હતા, સરકાર તપાસ પણ કરી, એના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ પણ આવ્યા છે અને એની અંદર પણ પોતે ભ્રષ્ટાચાર કર્યો છે અને ગુનેગાર સાબિત થયો છે, પણ છતાં પણ સરકાર આજ સુધી એના કોઈ પગલાં લીધા નથી। એના પછી હમણાં તારીખમાં 2023માં બીજી ભરતી આવી હતી, એની અંદર પણ પોતે એના લાગતા વળગતા માણસોને રાખી અને 15 એગ્રીકલ્ચર ઓફિસરની બીજી એગ્રી આસિસ્ટન્ટની ભરતી કરી, એની અંદર પણ કરોડો રૂપિયા ભેગા કર્યા છે। તો કુલપતિની પસંદગી માટે જે સર્ચ કમિટીએ ચૌહાણના નામની પસંદગી કરી હતી ત્યારે પણ વિવાદ થયો હતો। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના રિપોર્ટમાં કૌભાંડી ચૌહાણને વીસી બનાવી શકાય નહીં તેવો રિપોર્ટ સરકારમાં રજૂ કરાયો હતો। આમ છતાં રિપોર્ટ નજરઅંદાજ કરી ચૌહાણને ગેરકાયદેસર યુનિવર્સિટીના નિયમો વિરુદ્ધ વાઇસ ચાન્સેલર બનાવી દેવાતા વિવાદ થયો હતો। રિપોર્ટને નજરઅંદાજ કરી નિમણૂક કરાઈ હતી। અનેક ફરિયાદો સામે આંખ આડા કાન કરીને રૂપાણી સરકારે ચૌહાણને કુલપતિ બનાવ્યાથી આક્રોશ પણ હતો। ચૌહાણ પર ભાજપના નેતાઓના હાથ હોવાથી તેનો વાળ પણ વાંકો થતો નથી તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। જો રહેશે કે રૂપાણી સરકાર સામે છટકી ગયેલા ચૌહાણની તપાસ હાલની સરકાર કેટલા પગલાં ભરી શકે છે। 2013થી વિવાદોમાં ઘેરાયેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર R.M. ચૌહાણ
કે જેઓ દાંતીવાડા યુનિવર્સિટીમાં અભેદ સુરક્ષા વચ્ચે વિવાદોમાં ઘેરાયેલા રહે છે. 2013માં મદદનીશ ખેતી નિયામકનું જે પ્રમાણપત્ર હોય છે તે પણ બોગસ હોવાના આક્ષેપો છે. અને ત્યારબાદ આ ખેતી નિયામકની સફરથી આજે 2024 સુધી વીસીના પદની જે સફર છે તે પણ બોગસ પ્રમાણપત્રોને આધારે મેળવી છે તેવા તેમના પર આરોપ છે. ત્યારે જે પ્રકારે બીજ નિગમનું અનુભવનું ખોટું પ્રમાણપત્ર બનાવી અને વીસીનું પદ મેળવી અને અત્યારે વીસી તરીકે એક પ્રકારે અહીંયા રાજ કરી રહ્યા છે. એટલે જો આ આરોપો સાચા હોય તો આ સરકારના નકલી વીસી કહી શકાય. એટલે કે સરકારે આમને બોગસ પ્રમાણપત્રોને આધારે નિમણૂક આપી છે અને એમના પર એવા આરોપ છે કે આ પ્રમાણપત્રો બોગસ બનાવ્યા હતા, સરકારને મોકલ્યા હતા અને સરકારે જે એપોઇન્ટમેન્ટ કર્યા છે અને ત્યારબાદ એક પ્રકારે જે છેલ્લા 4 વર્ષથી તપાસ ચાલી રહી છે પરંતુ હજી સુધી આ વીસી વિવાદોમાં ઘેરાયેલા છે અને હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી. આજે જે પ્રકારે વિવાદ વધ્યો છે પરંતુ વીસી RM ચૌહાણ એક પણ હરફ ઉચ્ચારવા તૈયાર થતા નથી. એટલે સાબિત થાય છે કે તેમના પર જે આરોપો લાગેલા છે તે સાચા છે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.